નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। તો આજનો આ વિડીયો છે ખાસ એક તો વિદ્યા સહાયક ભરતી 2024 અને વર્ષ ચાલી રહ્યું છે 25 એ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। ભાષા સામાજિક વિજ્ઞાનના વિષયોની ભરતી છે પૂર્ણ થઈ ચૂકી છે। ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ આજે પૂર્ણ થયો છે। તો આ વિડીયોની અંદર આપણે પ્રથમ રાઉન્ડને અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી છે, બીજો રાઉન્ડ પણ આવી ગયો છે, બીજા રાઉન્ડમાં કેટલા મેરિટના સુધીના ઉમેદવારોને બોલાવેલા છે, કેટલી ખાલી જગ્યાઓ છે, કઈ કેટેગરીમાં કેટલી ખાલી જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવેલા છે, આવી તમામ નાની મોટી જે કંઈ પણ બાબતો છે એ તમામ બાબતોનો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો બીજા રાઉન્ડમાં કેટલા ઉમેદવારો બોલાવ્યા અને ખાલી જગ્યાઓ કેટલી છે એ આપણો આજનો મુખ્ય એજન્ડા છે, બરાબર। અને હવે જે જગ્યાઓ ભરાઈ ગઈ છે એ કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને આજની તારીખ એટલે કે 11/11/2025ના રોજ પહેલા રાઉન્ડનો છેલ્લો દિવસ હતો। તો એ દિવસે કુલ જે ઉમેદવારોને બોલાવેલા હતા એમાં 300+ ઉમેદવારોએ આજે શાળા પસંદગી આપી છે અને આજની શાળા પસંદગી પૂર્ણ થયા બાદ ઓપનની ટોટલ સીટો જે હતી એ પૂરેપૂરી ભરાઈ ગઈ છે। હવે આપણે વાત કરીએ બીજા રાઉન્ડની કે ભાઈ બીજા રાઉન્ડની સ્થિતિ શું છે। તો બીજા રાઉન્ડની જાહેરાત છે એ પણ આજે આવી ગઈ છે। આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ઘણા સમય પહેલાં મૂકી દીધું છે। તો એની થોડીક માહિતી આપી દઉં કે 6 થી 8 ગણિત વિજ્ઞાનના વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી તારીખ 11/11/2025ના રોજ સાંજના 6 કલાકથી ઓનલાઈન મેળવી શકશે। એટલે આજ સાંજથી જે લોકો હવે પછી બીજા રાઉન્ડની અંદર મેરિટમાં આવે છે એ લોકો પણ પોતાના કોલ લેટર મેળવી શકશે। તો બીજા રાઉન્ડમાં કોણ આવશે? તો માત્ર અને માત્ર કેટેગરીવાળા ઉમેદવારો જ। ઓપનની જેટલી પણ જગ્યાઓ હતી એ પહેલા રાઉન્ડની અંદર અત્યારે પેક થઈ ગઈ છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024માં ગણિત વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરીના મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે। ઉમેદવારોએ તારીખ 14/11/2025 અને 15/11/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલા હશે। એટલે તમારા કોલ લેટરની અંદર મેન્શન કરેલું હશે કે તમારે 14 તારીખે જવાનું છે કે 15 તારીખે, કઈ જગ્યાએ જવાનું છે અને કેટલા વાગ્યે જવાનું છે। હવે વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ મેરિટની। તો વિષય ગણિત વિજ્ઞાન છે અને એની અંદર જે મેરિટ છે એમાં અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના જે ઉમેદવારો છે એ 72.7560। ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના જે ઉમેદવારો છે એ ST કેટેગરીના ઉમેદવારો છે 66.4661। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SEBC કેટેગરીના જે ઉમેદવારો છે એ 74.1411 સુધીનું મેરિટ। આર્થિક રીતે નબળા વર્ગ EWS કેટેગરીના 74.3294 સુધીના જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોને બીજા રાઉન્ડની અંદર બોલાવેલા છે। જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવવાની સૂચના છે। અન્ય કોઈ રીતે તમને જાણ કરવામાં આવશે નહીં। જો તમને મેસેજ મળ્યો હોય તો ભલે, ન મળ્યો હોય તો પણ એક વખત ચેક કરી લેવું। ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત વેબસાઇટ જોતી રહેવી અને અમારી જે આ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી રાખવી, જેથી કરીને અપડેટ મળતી રહે। હવે આપણે વાત કરીએ કે ભાઈ બીજા રાઉન્ડની અંદર, બીજો રાઉન્ડ તો આવી ગયો, મેરિટ એટલા સુધીના મેરિટવાળા ઉમેદવારોને પણ બોલાવી લીધા। તો કુલ કેટલા ઉમેદવારોને બોલાવેલા છે તો એનો પણ અંદાજિત આંકડો અમે આપી દઈએ કે STની અંદર કુલ જે ખાલી જગ્યાઓ છે STની અંદર એ હવે પછી બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડના અંતે 449 જગ્યાઓ છે। એની સામે 601 ઉમેદવારોને બોલાવેલા છે। 449 ખાલી જગ્યાઓની સામે 601 ઉમેદવાર ST કેટેગરીના બોલાવેલા છે। ત્યારબાદ વાત કરીએ SC કેટેગરી। તો SC કેટેગરીની કુલ 58 જગ્યાઓ છે, એની સામે 85 ઉમેદવારોને બોલાવેલા છે। ત્યારબાદ વાત કરીએ SEBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એની, તો SEBCની અંદર 104 જગ્યાઓ હાલ ખાલી બતાવે છે અને એની સામે 152 સુધીના અંદાજિત છે આ 152 જેટલા ઉમેદવારોને બોલાવેલા છે। EWSની કુલ ખાલી જગ્યાઓ હવે 31 છે અને એની સામે 50 જેટલા ઉમેદવારોને બોલાવેલા છે।
તો આ જે જગ્યાઓ છે એની સામે આ આંકડા મુજબ બોલાવવામાં આવેલા છે વિદ્યાર્થીઓ ઉમેદવારોને. અને કુલ જગ્યાઓની વાત કરીએ તો આજની જે જગ્યાઓ હતી, આજે જે ઉમેદવારોને બોલાવેલા હતા એ બોલાવેલા ઉમેદવારોના અંતે હવે પછી લગભગ 642 જેટલી જગ્યાઓ ખાલી છે. એ 642 ખાલી જગ્યાઓની સામે કુલ જે ઉમેદવારો બોલાવ્યા છે એમાં કેટેગરીના ઉમેદવારો માટેની 586 જગ્યાઓ હજુ પેન્ડિંગ છે, મતલબ કે ખાલી છે. 56 સીટો એવી છે કે જે ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારોની છે, જેમાં લગભગ એબીસી કેટેગરીના ઉમેદવારોની જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. પણ જે કોઈ પણ જગ્યાઓ છે 56 સીટો એમાંથી બાદ થઈ જાય. એટલે હાલ સામાન્ય ઉમેદવારો માટે, સામાન્ય એટલે કે આ કેટેગરીઓમાં આવતા ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો માટે કુલ મળીને 586 જગ્યાઓ જે આપણે આગળ મેન્શન કર્યું એ પ્રમાણે ખાલી છે. જે ઉમેદવારોને બોલાવેલા છે એ 14 અને 15 આ 2 દિવસ દરમિયાન બોલાવવામાં આવેલા છે. આ જગ્યાઓ બાદ આ જે 2 દિવસ પૂર્ણ થશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે હવે જગ્યાઓ કોઈ ખાલી રહી છે કે નહીં. હવે સંભવિત જગ્યાઓ ખાલી રહેવાની શક્યતાઓ છે એ એસટી કેટેગરીની રહી શકે, કારણ કે એસટી કેટેગરીમાં સૌથી વધારે જગ્યાઓ છે. બાકી બધામાં જગ્યાઓ છે એ પ્રમાણસર ઘણી ઓછી કહેવાય હવેની બીજા રાઉન્ડની. આ બીજો રાઉન્ડ પૂરો થશે ત્યારબાદ હાજર થવાની વાત આવશે, પણ એ પહેલાં જો જગ્યાઓ ખાલી રહેશે, સંભવતઃ જો કોઈ કેટેગરીની જગ્યાઓ ખાલી રહે તો ત્રીજો રાઉન્ડ આવી શકે છે. અધરવાઇઝ બીજો એક એ પણ શક્યતા છે બીજી કે ત્રીજો રાઉન્ડ ક્યારે આવે તો કે આ જગ્યાઓ આ રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ એવું માની લઈએ, પરંતુ જ્યારે હાજર થતી વખતે જો કેટલા મોટાભાગના ઉમેદવારો ગેરહાજર રહી છે તો પછીની શક્યતાઓ નહીવત એવી છે, પણ એ જગ્યાઓ આવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. અને આના પછી સીધું જ કચ્છનું પણ ગણિત વિજ્ઞાનનું શરૂ થવાનું છે. એટલે 15 તારીખે આપણને ખ્યાલ આવી જશે. જો 15 તારીખે જગ્યાઓ પૂર્ણ થઈ જશે તો હવે પછીનો જે રાઉન્ડ છે એ નહીં આવે અને સીધું જ શું આવશે તો કે શાળા પસંદગી આવશે અને હાજર થવાનું આવશે. એ શાળા પસંદગી પૂર્ણ થાય એટલે લગભગ કચ્છનું પણ આવવાની પૂરેપૂરી સંભાવના છે. કચ્છના જે કોલ લેટર છે એનો પણ શાળા પસંદગી જે છે એનો કંઈક ફેરફાર થયો છે, એની સૂચના પણ આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર મૂકેલી છે, તો એ પણ જોઈ લેજો જે લોકો કચ્છ ભરતીમાં છે એ. તો બસ આ હતી આજની અપડેટ. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો. સાથે જ આપણા મિત્રો સુધી પણ આ માહિતી શેર કરી દો. અસ્તુ, ધન્યવાદ.